બ્રેક બાદ આપનું સ્વાગત। સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત ઓફિસરે સપાટો બોલાવ્યો, જેમાં 95 જેટલા ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકને ઝડપી પાડી હતી। સિલિન્ડર ભરેલ ટ્રક રીબડા લઈ જવાનો હતો। સિલિન્ડરોનું બારોબાર્યું થાય તે પહેલા તેઓ ઝડપાઈ ચૂક્યા છે। 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ કરવામાં આવી। ચોટીલા પ્રાંત અધિકારીએ પ્રાંત ઓફિસરે સપાટો બોલાવ્યો, જેમાં 95 જેટલા ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકને ઝડપી પાડ્યો છે। ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, જણાવશો, કોઈ બાતમી મળી હતી કે આ રીતે સિલિન્ડર ભરીને અને લઈ જવામાં આવી રહ્યા છે? ચોક્કસ વાત કરવામાં આવે તો જ્યારથી ચોટીલાના પ્રાંત અધિકારી જે બદલાણા છે, ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે મકવાણા સાહેબ કરીને ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી જ તે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એની ઉપર સતત કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। અગાઉ પણ અનેક ટ્રકો છે પકડીને સીલ કરી કરોડોનો મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં વધુ એક ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન હાઈવે ઉપરથી ગેસના સિલિન્ડર ભરેલી એક આઈસર છે ઝડપાઈ હતી। આઈસરની તપાસ કરતા ગેસના જે સિલિન્ડરો છે રિલાયન્સ મેટોડાથી ભરી અને રીબડા છે લઈ જવાના હતા, પરંતુ આ તમામ સિલિન્ડરો છે એ સાયલા મુકામે છે પહોંચી ગયા હતા। એટલે પ્રાંત અધિકારીએ તપાસ કરતા આ ગેરકાયદેસર રીતે સિલિન્ડરના બાટલા છે ડાયવર્ટ કરવાનું કારસ્તાન છે સામે આવ્યું છે। હાલ તો 10 લાખનો મુદ્દામાલ છે એ ઝડપી અને વધુ કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે। જી, આભાર ભાવેશ તમામ વિગતો માટે।